ગુજરાતના બ્રાહ્મણ સમાજે હવે રાજકીય પક્ષો સામે બાયો ચડાવી છે। રાજકીય પક્ષો અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે બ્રહ્મ સમાજ હવે શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યો છે। ગુજરાતના મુખ્ય પક્ષોને મેસેજ આપવા માટે ડિસેમ્બરમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે। ખાસ કરીને સત્તા પક્ષ જ અવગણના કરતો હોવાનો બ્રહ્મ સમાજનો આક્ષેપ છે। નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતા બ્રહ્મ સમાજના આગેવાનો નારાજ છે અને સંમેલન કરી રાજકીય પક્ષોને સંદેશ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે। જે બ્રહ્મ સમાજની સતત દરેક રાજકીય પક્ષો સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ આમ લાગણી દુભાય એવી વાત છે। એટલે એના માટેથી અમે આગામી સમયમાં તારીખ 7 ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું, બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે। બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે।